નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી। ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે। લોકશાહીનું મહાપર્વ 1લી અને 5મી તારીખે મતદાન થવાનું છે। 8મી તારીખે હિમાચલ પ્રદેશની સાથે જ મતગણતરી થશે। ચૂંટણીના પરિણામો જાહેર થઈ જશે અને એટલે જ હવે 1 મહિનાનો એક્ઝેક્ટ સમય રહ્યો છે આમ તો ચૂંટણીની તૈયારીઓ કરવા માટે, એ સમજવા માટે અને પરિણામો સુધી પહોંચવા માટે। ગુજરાત કેટલું તૈયાર છે, ગુજરાત તૈયાર હોય કે ન હોય, રાજનીતિક પક્ષો કેટલા તૈયાર છે, બધાની મહેનત પરથી ગુજરાતમાં જે લોકો એવું વિચારે છે કે આ વખતે ગુજરાતીઓ કોની તરફ જશે, તો શું ખરેખર આ વખતે એ સવાલનું અસ્તિત્વ છે, એટલું સસ્પેન્સ છે કે પછી વર્ષોથી જે ચાલતું આવ્યું છે ગુજરાતમાં કે ગુજરાતીઓ મોટાભાગે ભારતીય જનતા પાર્ટી તરફ જતા હોય છે, તો એ જ વલણ અત્યારે આ વખતે પણ દેખાઈ રહ્યું છે। અલગ શું છે આ વખતની ચૂંટણીમાં, સમજવાની કોશિશ કરવી છે। ભારતીય જનતા પાર્ટીમાંથી વરિષ્ઠ નેતા યમલભાઈ વ્યાસ આપણી સાથે છે, હેમાંગ રાવલ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાશે, યોગેશભાઈ ચુડગર રાજકીય વિશ્લેષક આપણી સાથે છે, જીગરભાઈ દોશી રાજકીય વિશ્લેષક છે। યમલભાઈ, આ વખતે તમારી તૈયારીઓ કેવી છે અને તમને આ ચૂંટણી અલગ લાગે છે કે પછી એ જ મિજાજ લાગે છે ગુજરાતીઓનો જે દર વખતે જોવા મળે છે? તૈયારીઓ તો અમારે 2017ની ચૂંટણી પતી એટલે 19ની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, 19ની પતી એટલે 21ની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી। એટલે અમારે સતત જે હોશિયાર વિદ્યાર્થી હોય અને પરીક્ષા માટે કાયમ રોજે રોજ થોડું વાંચતો હોય એવું અમારે હોય છે। પાર્ટીના કાર્યક્રમો, લોકોના સરકાર દ્વારા જે કામો થતા હોય એ સતત ચાલુ હોય છે। એટલે તૈયારી તો અમારી ખૂબ સારી છે ચૂંટણીની સંદર્ભે। અને એમાંય આ વખતે છેલ્લા 6 મહિનામાં જે પ્રકારે જે અમારી પેજ સમિતિની જે આખી રચનાનો CR પાટીલ સાહેબનો જે કોન્સેપ્ટ છે અને એની ઉપર જે કામ થયું છે અને 82 લાખ જેટલા પેજ સમિતિના સભ્યો થયા છે, આ આખી જે પ્રક્રિયા દરમિયાન જે પાર્ટીમાં જે એક્ટિવેશન થયું કાર્યકર્તાઓનું, મને એવું લાગે છે કે મેં લગભગ 35 વર્ષથી પાર્ટીમાં કામ કરું છું, આટલું સારી રીતે કાર્યકર્તાને ચૂંટણીની તૈયારી કરતા ક્યારેય જોયા નથી। ઓકે, યોગેશ દાદા, ત્રીજા પક્ષની એન્ટ્રીથી આખી આ ચૂંટણી વન સાઇડ થઈ રહી છે બીજેપી તરફ કે પછી કંઈક નુકસાન થઈ રહ્યું છે, તમને શું લાગે છે? દેવાંશી, ત્રીજા પક્ષ માટે આપણે હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે ગુજરાતમાં 2 જ પક્ષો ચાલે, કોઈ ત્રીજો પક્ષ ના ચાલે। કેશુભાઈએ પોતાનો પક્ષ બનાવ્યો, ચિમનભાઈએ બનાવ્યો, શંકરસિંહે બનાવ્યો, પણ એ બધા આ પક્ષોમાંથી, કોંગ્રેસમાંથી, ભાજપમાંથી છૂટા પડેલા એવા। અત્યારે જે નવો પક્ષ આવ્યો છે એ આપણે જેમ કહે છે ને, ઇમ્પોર્ટેડ વસ્તુ બહુ સારી હોય, આ ઇમ્પોર્ટેડ પક્ષ છે, દિલ્હીથી ઇમ્પોર્ટ કરેલો છે, એટલે કંઈક નવી વાત લઈને આવ્યો છે। અહીંના લોકો, અસંતુષ્ટ લોકોએ પક્ષ સ્થાપ્યો હોય એવું નથી, આ પક્ષ કંઈક લઈને આવ્યો છે અને અત્યારે ભારતમાં 2 રાજ્યોમાં એની સરકાર છે। અરવિંદ કેજરીવાલ પોતે ટેકનોક્રેટ છે, પોતે IRS થયેલા છે, સરકારમાં સર્વિસ કરેલી છે અને આંદોલનમાંથી ઉભરી આવેલા નેતા છે, ભલે એને કંઈક જુદી રીતે કહેવામાં આવતું હોય, પણ એ પોતે એવો પક્ષ લઈને ગુજરાતમાં આવ્યા છે કે જેને આપણે એવું કરીને નકારી ના શકીએ કે ગુજરાત ત્રીજા પક્ષને સ્વીકારશે નહીં। હા, એ વાત ચોક્કસ છે કે હજુ આમ આદમી પાર્ટીનો પક્ષ ગુજરાતમાં એટલો પ્રભાવ નથી પાડી શક્યો, અથવા તો એમ કહેવાય કે પ્રજાની અંદર એમની ઉપરની જે છાપ થવી જોઈએ એ હજુ નથી થઈ। પરંતુ કેજરીવાલ કે એમના બીજા સાથીદારો જ્યારે પણ અહીં આવે અને પોતાની સભાઓ કરે ત્યારે એ સભાઓ હકડેઠઠ ભરાયેલી હોય, એમના હોલ ભરાયેલા હોય, એમના જ્યારે પણ કોઈ જાતની રેલી કે સરઘસો થાય ત્યારે પણ લોકો ઉમટ્યા હોય, એવા બનાવો આપણે જોયેલા છે। એટલે એવું તો ચોક્કસ કહી શકાય કે આ જે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી આવી રહી છે એ પોતાનો કંઈક તો પ્રભાવ કરી શકી છે। ચૂંટણીમાં કેટલા મત લાવી શકશે, કેટલા % લાવી શકશે એ તો આપણને 8મી ડિસેમ્બરે જ ખબર પડશે, પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને ચિંતા કરતા, વિચારતા કરી દીધા છે, એ વાત તો ચોક્કસ છે। હા, તમે જે છેલ્લી લાઈન કહી દાદા, એ તો જીગરભાઈ એને ન નકારી શકીએ કે લોકોને દોડતા કર્યા છે, બંને પક્ષોને વધારે મહેનત કરતા કર્યા છે, પરંતુ આજની તારીખે 3જી નવેમ્બર સુધીની જે પરિસ્થિતિ છે એ જોતા આમ આદમી પાર્ટી કઈ ગુજરાતમાં સરકાર નથી બનાવી રહી, એ બહુ જ અતિશયોક્તિ છે કોઈ કહેતું હોય તો। એટલે આપણે પેલું સંભાવનાઓ માટે અવકાશ છોડી દઈએ, પણ એના સિવાય કઈ છે નહીં એમનું એટલું ગ્રાઉન્ડ પર વજૂદ કે આપણે એવું માની શકીએ કે એ લોકો એટલી સીટ લાવી રહ્યા છે। પણ એ વાત નક્કી છે કે એ થોડો ઘણો વોટર પર્સન્ટેજ તો લેવાના છે, તો એ નુકસાન કોને કરી રહ્યા છે એ સમજવું છે મારે આજે।
બિલકુલ બેન, જો આજે શરૂઆતથી થોડી ચર્ચા કરીએ આગળની છેલ્લા 6 મહિને, તો આમ આદમી પાર્ટીએ જ્યારે સક્રિયતાથી અહીંયા આગળ પ્રચાર પ્રસાર કરવાનું શરૂ કર્યું ત્યારે કોંગ્રેસ તરફથી એવું કહેવાતું હતું કે એ બીજેપીની બી ટીમ તરીકે કામ કરવા આવી છે ગુજરાતમાં, અને આવી ઘણી બધી અફવાઓ અને ઘણી બધી વાતો ઉડી હતી એ વખતે સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ. અને એ વખતે એમ પણ કહેવાતું હતું ઘણા બધા લોકોના મોઢેથી કે કોંગ્રેસના વોટ કાપશે, કોંગ્રેસના વોટને ઓછા કરશે, એ રીતની બધી વાયકાઓ હતી. પણ ત્યારે પણ મારું એક વાક્ય હતું, આજે પણ છે, જે છેલ્લા 6 મહિનાથી ઘણી ડિબેટ્સમાં હું કહું છું કે બેધારી તલવાર જેવું છે આમ આદમી પાર્ટીનું કામ. એ કોના વોટ કાપશે હવે આજના 6 મહિનાના પ્રચાર પ્રસાર પછી એનું ગણતરી, એનો આંકડો કદાચ કોઈ પણ પોલિટિકલ પાર્ટી પાસે નથી. જો કદાચ એ 60-70% મત જો કોંગ્રેસના કાપશે એવું કહેવામાં આવતું હોય તો 30-40% મતો એ બીજેપીના પણ કાપી શકે છે. એ વાતમાં કોઈ અતિશયોક્તિ કે મિનમેક નથી, કારણ કે કયા વ્યક્તિ, કયા લોકોને એમના ગેરંટી કાર્ડ કે જે કંઈ બી એમણે વચનો આપ્યા, જે પસંદ આવ્યા છે, એ ફક્ત એ મતદાર જાણે છે. હવે એ મતદાર કઈ તરફી વોટ કરશે, કોને વોટ કરશે, કેટલા અંજાયા છે, એ ફક્ત એ મતદાર જાણે છે. આપણે કોઈ પણ જયારે નાના મોટા સર્વેસ જોતા હોય તો સર્વેની અંદર કદાચ 5,000, 10,000, 50,000 કે 1,00,000, 2 લાખ લોકોનો સર્વે હોય છે અને 4.5 કરોડથી ઉપરના મતદારો છે. એટલે હાલના તબક્કે કેવું અતિ મુશ્કેલ છે કે કઈ બાજુ આ કળશ ઢોળાશે. પણ એ વાત ફેક્ટ છે કે 70-30, 60-40 ના રેશિયોમાં વોટ તો બંનેના કપાશે, એ બિલકુલ ફેક્ટ વાત છે. યમલભાઈ, તમે વર્ષોથી આ ચૂંટણીઓ જોતા આવ્યા છો, ભારતીય જનતા પાર્ટીની શરૂઆતથી લઈને આજે સર્વોચ્ચ સ્થાન છે ત્યાં સુધી. પરંતુ આ જે છેલ્લી કેટલીય ચૂંટણીઓ છે નરેન્દ્ર મોદીના સમયથી, આ છેલ્લા 20 વર્ષ ખાલી સમજીએ તો એમાં કોઈ ચૂંટણીમાં, ભલે દરેક વખત એવું કહેવાતું હોય, પણ કોઈ ચૂંટણીમાં કોઈને એવી શંકા નથી રહી કે ભારતીય જનતા પાર્ટી હારી શકે છે. આ વખતે પણ કઈ એટલો એવો માહોલ નથી કે જેનાથી એવી શંકા ઉભી થાય કે ભારતીય જનતા પાર્ટી હારી જશે. પરંતુ જે સીટના લક્ષ્યાંકની વાત આવી રહી છે, તો એકવાર CR પાટીલ 182 કહ્યું, એના પછી એવું સંભળાયું કે માધવસિંહ વાળો 149 નો રેકોર્ડ તોડવો છે. એના પછી એક વાત એ છે કે 99 થી તો તમારે વધારે જ લાવવાની ઈચ્છા હશે. તો આ જે 3 તબક્કા છે, 99 થી વધારે, 149, 182, આમાંથી તમને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી તૈયારીઓ પ્રમાણે અત્યારે ક્યાં છે? અત્યારે ભારતીય જનતા પાર્ટીની હું તૈયારીઓ જોઉં અને કોંગ્રેસની જે સુસુપ્ત હાલત જોઉં, અને ત્રીજી પાર્ટીની તો વસ્તુ તો હું એવું ચોક્કસ માનું છું કે એમની તો એક પણ સીટ નથી આવવાની, એટલે એની તો હું ચર્ચા નથી કરતો. પરંતુ અમારી જે તૈયારી છે અને ભારતીય જનતા પાર્ટીના જે નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ થયા એને જે રિસ્પોન્સ મળી રહ્યો છે, અને અમારી યાત્રાઓ જે 5 કાઢી હતી, અમે 5 યાત્રા કરી એટલે કોંગ્રેસે 5 યાત્રા કરી, પણ એ પછી ચર્ચા કરશું. હવે હેમાંગભાઈ આવી ગયા છે, પણ અમારી જે પ્રકારે યાત્રાઓને રિસ્પોન્સ મળ્યો છે, આ બધું જ જોતા મને એવું લાગે છે કે 149 નો 1985 નો જે કોંગ્રેસનો રેકોર્ડ છે એ આ વખતે ચોક્કસ અમે તોડી શકીશું. અચ્છા, 149 ને પાર પહોંચવાની અપેક્ષા છે. તો હેમાંગભાઈ, કોંગ્રેસ પણ કહી રહી છે કે અમે જીતી રહ્યા છે, આમ આદમી પાર્ટી પણ કહી રહી છે, પરંતુ એટલું વિશ્વસનીય એટલે ન લાગે એ વાત, કેમ કે વર્ષોથી આ પ્રકારે એવો ઇતિહાસ નથી રહ્યો કોંગ્રેસ પાર્ટીનો. પરંતુ છતાંય જ્યારે તમારો એવો દાવો છે કે અત્યાર સુધીની ચૂંટણીઓ છોડી દો અને આ વખતનું મેનેજમેન્ટ જુઓ, આ વખતનું અમારું કામ જુઓ, તો તમને શું લાગે છે કે આ વખતે કોંગ્રેસ એક્ઝેક્ટલી કયા આંકડાની આસપાસ રમી રહી છે? જો હું તમને બહુ ઈમાનદારીથી કહું, રાજકારણની અંદર આંકડો એ કોઈ પણ પાર્ટીઓ એ પોતાનો અંદાજ અને પોતાનો ટાર્ગેટ બનાવતી હોય છે. અમારો ટાર્ગેટ તો અમે 182 સીટો ઉપર લડીએ છીએ, અને અમારી ઈચ્છા તો 182 સીટો જીતવાની જ હોય. પરંતુ જે પ્રમાણે અમારા ઇનપુટ, કોંગ્રેસની ઇન્ટરનલ સિસ્ટમ, ભારતીય જનતા પાર્ટીના આઈબીના રિપોર્ટો જે ભારતીય જનતા પાર્ટીને 65 થી 70 સીટો બતાવે છે, એની ચર્ચાઓની વાત હોય, આ આઈબીના રિપોર્ટ અને બાકીના બધા, અને ખાસ કરીને ગુજરાતની અંદર જે બેરોજગારીનો પ્રશ્ન હોય, ગુજરાતની અંદર જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષથી જે કુશાસન છે, આ બધું મળીને અને કોંગ્રેસ પાર્ટી, હું નથી કહેતો, એમના વડાપ્રધાન શ્રી માનનીય અમારા બધાના વડાપ્રધાન છે, એ કહે છે કે કોંગ્રેસ આ વખતે ઠંડી રીતે લોકોના ઘેર પહોંચી રહી છે અને કોંગ્રેસથી સાવધ રહેવાની જરૂર છે. અત્યારે માનનીય અમારા યમલભાઈ વ્યાસ સાહેબે એવું કીધું કે કોંગ્રેસને હું ગણતો નથી, પરંતુ એ મોદી સાહેબથી કદાચ વિરુદ્ધ વાત કરી રહ્યા છે. હા, બરોબર છે, પણ કોંગ્રેસની પણ વાત કરી શરૂઆતમાં કે, પરંતુ મારે જે વાત કરવી છે એ કરવી છે કે પહેલા તો 149 ના રેકોર્ડ, પછી 132 નો પણ રેકોર્ડ થયો હતો. આ 132 ને 149 ના રેકોર્ડની વાત દૂર,
ગયા વખતે જ્યારે 150 સીટો ભારતીય જનતા પાર્ટી કહેતી હતી, અમિતભાઈ શાહ કહેતા હતા અબકી બાર 150 કે પાર, અને એ પણ ડબલ ડિજિટની અંદર રહી ગઈ. આ વખતે એની અંદર ઘણા બધા બીજા પરિમાણો ઉમેરવાના છે. એ પરિમાણો કયા કયા? તો કોરોનાની અંદર આપણે સળગતી લાશો અને ઓગળતી ચીમનીઓ જોઈએ. આપણે અત્યારે જે મોરબીનો કાંડ થયો એ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસનો સૌથી વધારે કલંકિતમાં કલંકિત કાંડ છે, અને ગુજરાતની પ્રજાની લાગણીઓ સાથે જોડાયેલી આ વસ્તુ છે, જેની અંદર લીપાપોતી કરવામાં આવે છે. હાલાકી તમે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આમાં હું કન્ટિન્યુ રહું તો એટલી વાત કરું કે અમારી જે 5 યાત્રાઓ નીકળી છે એનેથી કોના પેટમાં તેલ રેડાય છે ખબર નથી, કારણ કે આ 5 યાત્રાઓમાં લોકોનો અવિરત સપોર્ટ મળી રહ્યો છે. આ 5 યાત્રાઓમાં અમારા 10 લાખ કરતા વધારે કાર્યકર્તાઓ 4.5 કરોડથી વધારે ગુજરાતની જનતાને સીધા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મળી રહ્યા છે. ત્યારે આ યાત્રાની સફળતા જ છે એ 2022 નું પરિણામ બતાવે. નહીં, એટલે મને ખાલી મારો આંકડાને લઈને સવાલ હતો કે 125 અમે 125 ને ટાર્ગેટ લઈને, અને એ ટાર્ગેટ છે વાયબલ ટાર્ગેટ છે. અમે 182 ને 182 કહીને લોકશાહીનું અપમાન કરવા નથી માંગતા, અને અમને આભાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કે એમણે સપના જોવા ઉપર જીએસટી નથી નાખ્યો, એટલે ભલે યમલભાઈ 182 માંથી 182 બોલે, અમને એનો વાંધો નથી. અચ્છા, ઓકે. એમણે પણ 149 કહ્યો છે, એમણે પણ વાયબલ ટાર્ગેટ રાખ્યો છે. એટલે આમાં 149 ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા છે, અને એમને એવું લાગી રહ્યું છે કે એ જીતશે. 125 કોંગ્રેસને લાગી રહ્યું છે, આમ આદમી પાર્ટીને ખબર નહીં કેટલું લાગતું હશે, પણ એમને આટલી તો લાગતી જ હશે. એ પણ કહેતા હતા કે 99 92 આવી રહી છે, ધક્કો મારી દેજો, 125 પર પહોંચાડી દેજો. તો બધાને ભલે આવું લાગતું હોય, પરંતુ દાદા અત્યારનો માહોલ અને એ આંકડાની રીતે સમજવું છે. તમારું જે છેલ્લું વાક્ય હતું એમાં હું સમજ છું કે આમ આદમી પાર્ટી માહોલ બનાવ્યો, બધાને દોડતા કર્યા, મુદ્દાઓ પર એમણે વાત કરી, એ કોઈ વાતને નકારી ન શકાય. પરંતુ ત્રીજા પક્ષની એન્ટ્રીથી એક વાત નક્કી છે કે કોઈકના તો વોટ કપાઈ રહ્યા છે બંનેમાંથી. કોના કપાય છે એ આંકડાઓ નક્કી કરશે. જો કોંગ્રેસના કપાય છે તો જ આમ આદમી પાર્ટી 149 સુધી પહોંચી શકે છે. તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી એ કરી શકશે? બીજેપીને હેલ્પ વધારે? દેવાંશી, એક રમૂજની વાત ખાલી કરું કે યમલભાઈ 149 સીટો લાવવાનું કે છે, ભાઈ 125 લાવવાનું કે છે, આમ આદમી 125 કે છે. આ બધા જો સાચા પડે તો વિધાનસભામાં નવી ખુરશીઓ નાખવાનો આપણે કાર્યક્રમ કરવો પડશે, આ વિકાસ કરવો પડશે. એમાં એ કોન્ટ્રાક્ટમાં મગજમારી થશે પાછી. હા, પ્લીઝ. પણ તમે જે પૂછો તો સવાલ, એનો મારે જવાબ એવી રીતે આપવો છે કે 2002 થી માંડીને 2017 સુધી ભારતીય જનતા પાર્ટીએ જે વોટ શેર રાખ્યો છે એ 48 થી 49% રહ્યો છે, જ્યારે કોંગ્રેસનો 38 થી 39 હતો, અને 2017માં એ લોકો 41% સુધી પહોંચ્યા છે. એટલે ભલે પાટીદાર આંદોલન એને માટે જવાબદાર હોય, પણ એને કારણે એ લોકો આટલે સુધી પહોંચ્યા હતા. હવે આ વોટ શેરમાં આ વખતે આમ આદમી કમસે કમ કોઈક ને કોઈક જાણીને અજાણતા કોઈ પણ રીતે એનું બટન તો દબાવશે જ, એટલે થોડા પર્સન્ટેજ એના બી થશે. એટલે એ જોતા આ 48% ભારતીય જનતા પાર્ટીના અને 41% કોંગ્રેસના, એમાં ક્યાંક ને ક્યાંક તો તૂટ પડશે એટલું નક્કી છે. હવે એ સીટોમાં કેવી રીતે કન્વર્ટ થાય છે એ વખતનું ગણિત કહેશે, પણ આમ આદમી પાર્ટી ચોક્કસ ક્યાંક ને ક્યાંક તો તૂટ પાડશે. હવે પહેલા તો એને ભાજપની બી ટીમ કહેતા હતા, હવે એ વાક્ય હવે મને લાગે છે ભૂસાઈ ગયું છે. પણ સાથે એ આમ આદમી પાર્ટીની નોંધ સૌએ લેવી પડે, અને એના કારણે લોકો દોડતા થયા. એના સીધા દાખલા દર અઠવાડિયે એકવાર ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતમાં આવવું પડે છે. જો કે દરેક ચૂંટણી પહેલા આવતા હોય છે. ના, પણ આ વખતે વધારે આવે છે, અને અત્યારે તો આચાર સંહિતા દાખલ થઈ ગઈ છે, તેમ છતાં પણ હજુ આવતા અઠવાડિયે આવવાના છે. એટલે નરેન્દ્રભાઈ પોતે, એટલે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે ચિંતામાં પડી છે કે આ વખતે જે 2017માં 99 અટક્યા હતા એ 99 થી નીચે ના જઈએ એની ચિંતા ભારતીય જનતા પાર્ટી કરવાની છે. યમલભાઈ બેઠા છે એટલે મારે વધારે નથી કહેવું, પણ આ ચિંતા ચોક્કસ સતાવે છે એમને, અને આના કારણે એમનું આ વખતે પ્લાનિંગ, પાટીલ સાહેબના આવ્યા પછીનું પ્લાનિંગ તો બહુ જોરદાર છે. એ એક બાબતમાં મારે સુધારો કરવો છે કે પેજ પ્રમુખની જે નિમણૂકો છે એ પાટીલ સાહેબ આવ્યા પહેલા પણ
મેં આ જોયેલી છે. આનંદીબેન સમય આનંદીબેન એને સમય બહુ પણ સરસ હતી. રીતે થયું હતું. એટલે હા, વાત માત્ર સાચી છે. પાટીલ સાહેબે એમના મગજની આ કોઈ પેદાશ હોય એવું પ્રચાર કરવામાં આવે છે એ ના, પણ ભારતીય પેલું- જનતા પાર્ટીને મુબારક. જેનો સમય ચાલતો હોય એની તો બધા તારીફ કરે છે, એટલે એ પણ બહુ નેચરલ છે. આમાં એવું પણ એમાં એમણે કઈક સમય add- આવશે તારે. હા, બિલકુલ, હા. ના, પણ એમણે આખી એક જે વ્યૂહરચના અને જે સિસ્ટમ એક આખી વિકસાવી છે. બીજું, દરેક નેતા, મોટા નેતા, નાના નેતા બધા જ જઈને પોતાના પેજના ફોર્મ ભરે છે ને પાછા ભરીને મૂકે પણ છે. એટલે આ બધી પણ એક વ્યવસ્થા છે. જો કે અમલભાઈ સારી રીતે આપણને સમજાવશે. જીગરભાઈ, જે રીતે આંકડાઓની વાત થઈ, દાદાનું કહેવું છે કે 99 થી નીચે ના જતા રહે એની ચિંતા એમણે કરવી જોઈએ, અને પક્ષો તો પોતાની રીતે કહેવાના જ. પરંતુ જે માહોલ સમજવાની, જ્યારે ક્રાંતિ જેવી પરિસ્થિતિ હોય અથવા જ્યારે ત્રીજો પક્ષ જો એટલો બધો ફાવી શકે એવો હોય કે આમ આદમી પાર્ટી જે મુદ્દાઓને લઈને આવી તો મુદ્દાઓ રિલેવન્ટ તો એવું નહોતું. ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, આ કેટલા એવા પરિબળો છે કે જેના પર સવાલ થઈ શકે છે. પરંતુ એક ક્વેશ્ચન માર્ક 6 મહિના પહેલાથી હતો કે શું ચૂંટણી આના પર લડાશે, અને એ આપણને બધાને ડાઉટ હતો ને સાચો જ સાબિત થયો કે ચૂંટણીઓ આની બાજુ નથી જઈ રહી. જો એ ક્રાંતિની વાત હોય, એ માહોલની વાત હોય તો જનસામાન્ય પણ ચૂંટણીની ચર્ચા કરવા જોઈએ. પરંતુ દરેક વખત જેવું જ આ વખતે છે કે જે ચર્ચા, ઉત્સાહ એ બધું મીડિયામાં અને રાજનૈતિક પક્ષોમાં છે. સામાન્ય માણસોને એટલો બધો ઉત્સાહ પણ નથી ને એમને બધો કંઈ ખાસ ફરક પણ નથી પડતો આ ચૂંટણીથી, માહોલથી. એ એના મગજમાં એવું માનીને બેસી જાય છે કે ભાઈ હવે જે આવશે અમારું શું કોઈ કરી લેવાનું છે. અને એટલે જ એક ક્રાંતિનો માહોલ નથી જેટલો આમ આદમી પાર્ટીને લાગતું હતું કે એ છેલ્લે બનાવી શકશે. તો હવે આ જે 25 દિવસ છે આવનારા, એમાં તમને એ અવકાશ લાગે છે કે કોઈ પણ રાજનૈતિક પક્ષ પોતાની લહેર ઊભી કરી શકે? જી બેન, આપે જે સવાલ પૂછ્યો ને એમાં અમારી એક જૂની ડિબેટનું એક વાક્ય છે જે કદાચ અહીંયા જ આપણે વાત થઈ હતી કે 3-4 મહિના પહેલાની કદાચ વાત છે, જેમાં મેં કહ્યું હતું કે રાજનીતિક પાર્ટીઓ, મીડિયા એમાં ચોક્કસ ખૂબ ઉત્સાહ દેખાશે, પણ ધીરે ધીરે સમયાંતરે ચૂંટણી નિરાશા તરફ અથવા બિલકુલ સાયલેન્ટ લેવલ ઉપર લડાતી હોય એવું દેખાશે. આ મારા વાક્યો હતા 3-4 મહિના પહેલાની વાત છે. એટલે એ અત્યારે દેખાઈ રહ્યું છે. જનતાને હવે કેવું છે કે લોકોને ખ્યાલ નથી આવી રહ્યો, સાચું કહું તો કદાચ એ વિશ્વાસ પણ ક્યાંક નથી અથવા ઓછો થઈ રહ્યો છે કે કોણ આવશે અને અમારું શું કરી લેશે અથવા અમારા માટે શું સારા સગવડ કે સારી સવલતો આપી શકશે. એટલે જનતા હવે એ સ્ટેજે ચોક્કસ પહોંચી છે આજના જમાનામાં જોવા જઈએ કે અમે અમારું પોતાનું કરી લઈશું, રાજનીતિક પાર્ટીઓને જેનું જે કરવું હોય એ કર્યા કરે. એટલે એ નિરાશા ચોક્કસ છે. અને રહી વાત જે તમે ક્રાંતિ નહીં કરી, તો મને નથી લાગતું કે આવનારા 1 મહિનામાં પણ એ વસ્તુ થઈ શકે. આમ આદમી પાર્ટીએ ચોક્કસ એ પ્રયાસ કર્યો અને કદાચ જે દિલ્હીથી અહીંયા કેજરીવાલજી આવતા હશે ત્યારે એમને એમની જે ટીમ એમને ઇનપુટ આપતી હશે, એમણે પણ એ પ્રયત્ન કર્યો હશે કે ગુજરાતમાં જબરજસ્ત હદે એન્ટી ઇન્કમ્બન્સી છે, પણ કદાચ એવું ન પણ હોય અને એમના ગ્રાઉન્ડ રિપોર્ટ એવા પણ ન હોય કે જે કદાચ એમને ગળે ઉતર્યા હોય. અને એના કારણથી એમણે જે પ્રચાર કર્યો એ એક જનરલ પ્રચાર કર્યો. જેટલા મુદ્દા એમના હાથમાં આવ્યા, એની ટીમે આપ્યા, એ બધા મુદ્દાનો એમણે પ્રચાર કર્યો. આની અંદર મેં ઉલટાની કોંગ્રેસની એક જે રણનીતિ જોઈ છે, જે કોંગ્રેસ સુષુપ્ત અથવા એવું લાગતું હતું, પણ કોંગ્રેસની રણનીતિ મને એક બહુ અને અચરજભરી લાગી છે અને બહુ સારી લાગી છે કે લેસ ઇઝ મોર. એ લોકો બહુ શાંતિથી, ઠંડા કલેજે, આરામથી ગામડે ગામડે સેવાદળ, યુથ વિંગ, બધા જ તમામ લોકો પોતાની પત્રિકાઓ લઈને પ્રચાર કરી રહ્યા છે, નાની નાની સભાઓ કરી રહ્યા છે. એટલે મારા ખ્યાલથી કોંગ્રેસને જો આપણે ગુજરાતની રાજનીતિમાં ઓછું આંકતા હોઈએ તો એ પણ મને નથી લાગતું ઓછું આંકવું જોઈએ. એ ચોક્કસ ટફ ફાઇટ આપશે અને પોતાનું જે ગ્રાઉન્ડ છે એ જાળવવાનો પ્રયત્ન કરશે. રહી વાત બીજેપીની, તો બીજેપી હંમેશા એક જેને કે વિનિંગ ફેક્ટર લઈને ચાલતી હોય છે. મોદી સાહેબનો ચહેરો હોય કે સંગઠનની શક્તિ હોય, પણ 2002 થી 2017ની ચૂંટણીઓમાં જે રીતે એમની સીટો ઘટી છે, ડિસ્પાઇટ ઓફ, એટલે એમનો વોટ પર્સન્ટેજ વધવા છતાં, એ ચિંતાનો વિષય તો ચોક્કસ છે. એમાં કોઈ મિનમેક નથી, કારણ કે આટલા વખતની 4 વખતની ચૂંટણીમાં એવું હતું કે જે ભાવનાત્મક ધોરણે લડાતી હતી અથવા કોઈ પાટીદાર આંદોલન જેમ થયું હતું, એક જ મુદ્દો હાવી થઈ ગયો હતો ગુજરાત રાજની. આ વખતે એવું નથી. આ વખતે જનરલ બધા મુદ્દા છે જે 1947 થી ચાલે છે, કે બેરોજગારી હોય, મોંઘવારી હોય, ગરીબી હોય, વગેરે વગેરે બધું જ છે. અને એની ઉપર બીજા ઘણા મુદ્દા એડ થઈ ગયા. એટલે આ વખતે લહેર એક પણ નથી, બધાએ પોતાની ઊભી કરવાની છે. કોણ ઊભી કરી શકે છે અને બીજું જનરલાઇઝ છે. એટલે જનરલાઇઝમાં લોકોને કેટલો રસ પડે છે અને લોકો પોતાના માટે શું કરવા તૈયાર છે. હવે મને લાગે છે કે આની અંદર કદાચ લોકલ ઉમેદવારો જાહેર કરવામાં આવશે દરેક પાર્ટી દ્વારા, તો ચૂંટણીમાં ઇમ્પેક્ટ દેખાશે. હા, એટલે પછી જ એક માહોલ ઉભો થશે. કેમ કે અત્યારે તો માત્ર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે. હમણાં એમણે પાછું 9મું લિસ્ટ પણ જાહેર કર્યું, એટલે એમણે ઓલમોસ્ટ ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસનું પણ લિસ્ટ આમ તો તૈયાર છે, હેમાંગભાઈ. એક હવે તમે જાહેર કરશો એની રાહ છે. પરંતુ યમલભાઈ, મને એ સમજવું છે કે કોંગ્રેસ એટલી તો મજબૂત છે કે એના કારણે બીજેપી ટકેલી છે. અત્યારે જેટલા નેતાઓ છે બધા ત્યાંથી જ મોટા ભાગે ઘણા બધા આવેલા છે, તો એના નેતાઓ આટલા મજબૂત છે, જીતી નથી શકતા, એ અલગ વસ્તી છે. પરંતુ એ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી સમયાંતરે નબળી તો પડી છે ગુજરાતમાં. તો આ વખતે તમને એવું કેમ લાગે છે કે એ વધારે નબળી ન પડતા ઉભરીને આવશે? હું આપની વાત સાથે સહમત નથી થતો ખૂબ નમ્રતાથી કે ભારતીય જનતા પાર્ટી નબળી પડી છે. છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત થઈ છે.
અને હું હવે સહેજ મને અડધી મિનિટનો ટાઈમ આપો તો એક યોગેશ દાદાએ વાત કરી એનો જવાબ આપું અને એક જીગરભાઈએ કહ્યું એની સ્પષ્ટતા કરું. યોગેશ દાદાએ કહ્યું કે આ જે પેજ સમિતિની જે વાત છે એ પાટીલ સાહેબનો આઈડિયા નથી, એ હું ચોક્કસ માનું છું. પેજ સમિતિ નહીં, પેજ પ્રમુખનો જે કોન્સેપ્ટ છે એ અમિતભાઈ શાહ લાવ્યા હતા કે દરેક પેજ ઉપર એક પ્રમુખ મૂકીને 30 જણ જે હોય દરેક સામાન્ય રીતે 30 મતદાતા એનું કરે. પણ પાટીલ સાહેબે એ વિચારને આગળ રિફાઇન કર્યો અને એમાં 5 જણની સમિતિ બનાવીને 5 જુદા જુદા કુટુંબ ના હોય એટલે એ બાને એ 5 કુટુંબો પણ ઇન્વોલ્વ થાય ભારતીય જનતા પાર્ટી સાથે. ફોટો આપે, એનો પોતાનો મોબાઈલ નંબર આપે, એટલે જેને વિશ્વાસ હોય ભાજપમાં એ જ આ કરે. તો આ આગળ ગયું. અને હું બીજી એક વાત આપને કહું કે પાટીલ સાહેબમાં કેમ અમને આટલો વિશ્વાસ છે. એ 3 વખત લોકસભાની ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે, 2009, 14 અને 19. 2009માં એમણે કોઈ પોસ્ટ આજ સુધી એમના વિસ્તારમાં કોઈ પોસ્ટર, કોઈ બેનર, કશું જ એમણે ક્યારેય કર્યું નથી. અને એ છે પછી એમનો પ્રથમ વખત લડ્યા ત્યારે આખા દેશમાં 6થા નંબરની હાઈએસ્ટ લીડ હતી. બીજી વખત લડ્યા ત્યારે 3જા નંબરની હાઈએસ્ટ લીડ હતી. અને બીજી વખત લડ્યા ત્યારે, ત્રીજી વખત લડ્યા ત્યારે હાઈએસ્ટ લીડ આખા ઇન્ડિયામાં એમની છે. એટલે એમની કાર્ય પદ્ધતિમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને અમને એ પદ્ધતિથી કામ કરીને ગુજરાતમાં પણ આ પ્રકારનો સક્સેસ મળશે હું ચોક્કસ માનીએ છીએ. હવે જે જીગરભાઈ વાત કરતા હતા અને કોંગ્રેસની, તો કોંગ્રેસનું છે ને તે શિયાળ જેવું છે કે કાગડાના મોંમાંથી પૂરી પડે તો અમે ખાઈ જઈએ. અને એટલે આપ જુઓ કે કોંગ્રેસ ક્યારે સત્તામાં આવે છે કે જ્યારે રૂલિંગ પાર્ટીએ લોકોને ત્રસ્ત કરી દીધા હોય. અને એ બીજી એક ઇતિહાસનો વિષય છે કે ભારતમાં કોંગ્રેસ જ્યારે પણ બીજા નંબરથી 3જા નંબરે જાય છે ને પછી એ બીજા નંબરે ક્યારે આવતી હતી, પહેલી તો નહીં. તમે 1960ના દાયકામાં તામિલનાડુ હોય, 80ના દાયકામાં ઉત્તર પ્રદેશ ને બિહાર હોય અને એ પછી આપણા તાજેતરમાં મહારાષ્ટ્ર હોય. આ કોંગ્રેસ બીજાથી 3જા નંબરે ગઈ એટલે કોંગ્રેસ પૂરી થઈ જાય, કારણ કે પછી પેલી પૂરી પડે તે બીજું કોઈ લઈ જાય. એટલે કોંગ્રેસ માત્ર બીજાની દુષ્કૃત્યો કહો કે નિષ્ફળતા કહો એના આધારે જીતે છે. અને અહીંયા પણ ગુજરાતમાં આશા રાખીને બેઠા છે 95થી, પણ હવે હજુ મને લાગે છે કે આપણે ઘણી રાહ જોવી પડશે. હા, એટલે એક્ઝેક્ટલી મને હેમાંગભાઈ એમણે જે વાત કરી છે એમાં થોડો ઘણો તર્ક એટલે છે કેમ કે બહુ બધા ઉદાહરણ એવા છે. ઇવન અમે ઘણી બધી વાર કોંગ્રેસના એવા નેતાઓનો સ્ટેટમેન્ટ જોયા છે જેમાં એ કહેતા હોય કે જનતા આ લોકોથી કંટાળીને અમને હાથ પકડીને જ્યાં સુધી ન બેસાડે ત્યાં સુધી અમારે નથી બેસવું, જનતા અમને બેસાડશે. પરંતુ પોતાના તરફથી જે મહેનત, એના સિવાય એમણે જે પેલી એનાલિટિકલ બધી વાત કરી CR પાટીલની, તો ડાંગ જેવી બેઠક કે જે એકદમ કોંગ્રેસની બેઠક કહેવાય, એ પણ આ પેજ સમિતિની મદદથી જીતીને જાય છે. કોંગ્રેસમાંથી કેન્ડિડેટ એક સમય જીત્યો ને એ જીતીને બાય ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી જીતીને ગઈ. તો હવે બહુ બધી બેઠકો છે કે જે આમ કોંગ્રેસનો જ ગઢ છે, વિચારથી એ લોકો કોંગ્રેસના છે, પરંતુ ગણતરીમાં ભાજપ જીતી જાય છે ઘણીવાર. જો કેટલીક વાર જે અત્યારે યમલભાઈએ કીધું એ વાતની સાથે હું બિલકુલ સહમત નથી. યમલભાઈને પણ ખ્યાલ છે કે એમને જેટલા ટકા 49% વોટ મળ્યા હતા એની અંદર 115 સીટ પણ મળેલી છે અને 99 સીટ પણ મળેલી છે. મતદારો જે છે એ જીઓગ્રાફિકલ રીતે વહેંચાયેલા હોય છે. જીઓગ્રાફિકલની અંદર કેટલીક વાર ડાંગમાં ને કેટલીક વાર સુરતની અંદર એકાદ સીટની અંદર કોઈ એવો તમે અખતરો કર્યો અને ખતરો લીધો ને એનેથી તમને સફળતા મળી, એનો મતલબ એ નથી કે સમગ્ર ગુજરાતની અંદર થાય. મને અત્યારે ગુજરાતના 4,70,00,000 મતદારો છે. ગઈ ચૂંટણીમાં 4,50,00,000 મતદારો હતા. એ 4,50,00,000 મતદારોની અંદર 3 કરોડનું મતદાન થયું હતું. એમાં 1,26,00,000 મત કોંગ્રેસને મળ્યા હતા. અંડરલાઈન કરું છું, માત્ર 20 લાખ મત જે છે 20-22 લાખ મતનો એ તફાવત હતો. આ જે તફાવત છે, આ તફાવત તમે એમણે કીધું ને કે કોંગ્રેસ રાહ જોઈને બેઠું છે કે અમારી નિષ્ફળતાઓને એ ચગાવે. તમારી નિષ્ફળતાઓ જનતાએ જોઈ લીધી છે. કોરોના કાળની અંદર તમારી નિષ્ફળતા જોઈ લીધી જનતાએ, શિક્ષણની અંદર તમારી નિષ્ફળતા જોઈ લીધી છે. તમારી જે નિષ્ફળતાઓ છે એ નિષ્ફળતાઓને અમે સહેજ પણ રીતે અમે એના ઉપર આધારિત નથી, અમે અમારા કામો ઉપર આધારિત છે. મેં અગાઉ પણ કીધું કે અમે લોકોને ઘેર મળીને 1,55,00,000 પત્રિકાઓ લોકોના ઘેર પહોંચાડી છે. 27 વર્ષ પહેલાનું કોંગ્રેસનું કામ છે એ અમે પ્રજા સમક્ષ લઈ આવ્યા છે. અને અત્યારે કોંગ્રેસ આગળ શું આપવાની છે એ કોંગ્રેસના 11 વચનો જે અત્યારની પરિસ્થિતિની અંદર એકદમ એકરૂપ થઈને જનતા માટે એક આશાની કિરણ છે, એ 11 વચનોની વાત હું બીજા મારા ટર્નમાં કરીશ. પરંતુ
આ વચનો સાથે અમે અત્યારે જઈ રહ્યા છે અને હવે જે મારી વાત છે દેવાંશી, એનેથી પેનલના કોઈ પણ વ્યક્તિ એને નકારી નહીં શકે. એ છે કે ચૂંટણી પ્રક્રિયા હોય છે કોઈ પણ પક્ષ માટે એ 3 પ્રકારની હોય છે. ચૂંટણીની તારીખ જાહેર થાય ત્યાં સુધીની રણનીતિ, ચૂંટણીની તારીખથી ઉમેદવાર ફોર્મ ભરે અને ઉમેદવાર ફોર્મ ભરીને ચૂંટણીનો આગલો દિવસ એટલે કે જ્યાં સુધી આપણે ઇલેક્શન કમિશન તરફથી એનો સ્ટોપ પ્રચાર ના થાય ત્યાં સુધી, અને ત્રીજો એ ચૂંટણીનો મહત્વનો દિવસ. આ 3 દિવસની બૂથ મેનેજમેન્ટની માઇક્રો લેવલે કોંગ્રેસે પરફેક્ટ તૈયારી કરી દીધી છે અને એનું પરિણામ 2022 ડિસેમ્બરમાં મળશે. બિલકુલ. હાલ લક્ષવેધમાં વિરામનો જ સમય થયો છે, સીધા બ્રેક લઈએ છીએ કેમ કે 1 મિનિટ છે અને 1 મિનિટમાં હું કોઈનો જવાબ નહીં લઈ શકું એટલા માટે. પરંતુ બૂથ મેનેજમેન્ટની વાત રહી તો બસ સવાલ અહીંયા આવીને જ અટકી જાય છે કે માહોલ બધા પક્ષો બનાવી શકવા માટે સક્ષમ હોય છે કે જો એ થોડું જોર લગાવે તો સોશિયલ મીડિયા થકી માહોલ બનાવી શકે છે, પરંતુ એ જ વાતને વોટ સુધી લઈ જવી, ત્યાં વોટ અપાવવો, એમાં બહુ જ ફરક હોય છે અને એમાં જ ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ફાવી જાય છે. 2022માં કોણ ફાવશે અમને નથી ખબર, પરંતુ અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ફાવી રહી છે. રોકાઈ વેલકમ બેક. અને ભલે સીટની દ્રષ્ટિએ બીજો તબક્કો નંબરની દ્રષ્ટિએ વધારે 93 બેઠકો વાળો હોય, પરંતુ પહેલો તબક્કો વધારે ક્રુશિયલ છે, કપરો છે, કેમ કે જે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત છે એ નક્કી કરવાના છે આ વખતે કે આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ થવાનો છે વિધાનસભામાં કે નથી થવાનો. જે બેઠક સંભવતઃ સ્ટ્રોંગ મનાઈ રહી છે એમના માટે, એ જે થોડી ઘણી બેઠકો છે એ પણ એ જ વિસ્તારમાંથી છે. સામે કોંગ્રેસ પણ આ વખતે ટકી રહેશે, સારી આગળ વધશે કે પછી ખરાબ પરિસ્થિતિમાં આવીને મુકાશે, એ પણ આ જ વિસ્તાર નક્કી કરવાનો છે કેમ કે એની વોટિંગ પેટર્ન ગમે ત્યારે બદલાઈ શકે છે. સૌરાષ્ટ્ર નક્કી કરવાનું છે માહોલ કઈ બાજુ જવાનો છે, દક્ષિણ ગુજરાત પણ નક્કી કરવાનું છે. અને એટલે જ મને યોગેશ દાદા ઝોન વાઇઝ આપણે સમજીએ તો પણ જે પહેલા તબક્કાનું મતદાન છે એ વિસ્તારની દ્રષ્ટિએ પણ બહુ મોટો વિસ્તાર છે. એ કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે. સૌરાષ્ટ્રમાં તો કેટલાય જિલ્લા એવા હતા, અમરેલી, જુનાગઢ જેવા, કે જ્યાં 2017માં ભારતીય જનતા પાર્ટીને 0 બેઠક મળી હતી, ખાતું એ નહોતું ખુલ્યું. આ વખતે અને બધી જગ્યાએ કોંગ્રેસ જીતી હતી ત્યાં. આ વખતે શું કોંગ્રેસ એ જ બધી બેઠકો પર એટલી મજબૂત પરિસ્થિતિમાં છે, એ અમરેલી હોય કે જુનાગઢ હોય? દેવાંશી, તમે 2017ની વાત કરો તો સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી 30 બેઠકો કોંગ્રેસ જીતી હતી. પાટીદાર આંદોલન હતું એ વાત સાચી છે, પણ સૌરાષ્ટ્રની અંદર જે કિસાનો છે, ખેડૂતો છે, એમનામાં જે રોષ છે એ રોષને ચોક્કસ આપણે લક્ષ્યમાં લેવો જોઈએ. 2019માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એક પાક વીમા યોજના જાહેર કરી હતી કે વાવણીથી માંડીને લણણી સુધીનો અમે જવાબદારી લઈશું. 20% પ્રીમિયમ ખેડૂતોએ ભરવાનું, બાકીનું સરકાર ભરશે. સરકાર ભરશે એટલે મારા તમારા પૈસાથી. અને એ 2019થી આજ સુધીમાં એ પાક વીમા યોજનામાં કોઈને એક પૈસો મળ્યો નથી. આ રોષ આજે પણ ખેડૂતોમાં છે. ખેડૂતોને પાણી જોઈએ ત્યારે મળતું નથી, નહેરો તૂટી જાય અથવા તો વધારે વરસાદ પડે અને પાક ધોઈ જાય ત્યારે સરકારે જે મદદ કરવી જોઈએ એ થતી નથી. એટલે આ બધો જ રોષ આ વખતે ડિસેમ્બર 2022ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં જોવા મળશે. ઓકે, તમે દક્ષિણ ગુજરાતની વાત કરો તો દક્ષિણ ગુજરાતમાં પાટીદાર આંદોલન હોવા છતાં કોંગ્રેસને બેઠકો નહોતી મળી અને સુરતની 7 સીટો ભારતીય જનતા પાર્ટીને મળી હતી. કેમ? તો આ બધા જ પ્રશ્નો આ વખતે પણ છે. 2017માં પાટીદાર આંદોલન હતું તો આજે 2022માં મોરબી આંદોલન છે. મોરબી આંદોલને આખા ગુજરાતને, સમગ્ર દેશની વાત જવા દો, આખા ગુજરાતને હચમચાવી દીધું છે કે આવું કેમ થાય. અને મજાની વાત એ છે કે ત્યાં આગળ જે પેલો ઝૂલતો પુલ હતો એનો રિનોવેશનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોણે આપ્યો ને કોને આપ્યો હજુ ચોખવટ થતી નથી, પણ એમાં એ લોકોએ પુલને રિનોવેશન કરવાને બદલે સિવિલ હોસ્પિટલને રિનોવેશન કરી. મને લાગે છે કે મારા જેટલું અંગ્રેજી એમનું પાકું હશે એટલે એમણે બ્રિજને બદલે હોસ્પિટલ વાંચ્યું હશે. પણ આ જે થયું એ બધાએ નજરે જોયું છે અને એનો અત્યાર સુધી લોકોના દિલમાં રોષ છે. કોવિડમાં જેના સ્વજનો ગુમાયા એ રોષ તો છે જ, અને લોકો ભૂલી જાય છે એ વાત હું માનવા તૈયાર નથી, કારણ કે મારા સ્વજન કોવિડમાં ગયા છે ને એનું મને દુઃખ છે. અને એ એટલા માટે થયું હતું કે 108માં જવાને બદલે સામાન્ય
એમ્બ્યુલન્સમાં જી. ગયા હતા અને એમને હોસ્પિટલમાં દાખલ નહોતા જી. કરાયા. જી. આ બધી વાત કઈ ભૂલાઈ નથી જતી અને એવી જ રીતે આ મોરબીની એટલે, વાત હા. પણ ભૂલાઈ નહીં જાય અને આ વખતે ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં એની અસર ચોક્કસ દેખાશે. મને એ જ સમજવું છે, અમુક ઘટનાઓ વિચલિત કરી નાખે તમને અને આપણને ઘણીવાર ઝંઝોડી દે, આપણે ગમે તેટલા સવાલો કરીએ પણ જ્યારે તાકતવર લોકોની સામે સિસ્ટમ નતમસ્તક થતી દેખાય, અધિકારીઓનો વાળ વાંકો ન કરી શકે એવી પરિસ્થિતિ જોઈએ તો આપણને થાય કે શું આની અંદર ચૂંટણીની વચ્ચે આ બધા મુદ્દાઓનું ક્યાંય અસ્તિત્વ હોય છે? શું આ બધી વાતોથી ફરક પડે છે? એ તક્ષશિલા હોય કે પછી મોરબીની ઘટના હોય, દરેક વખતે આપણને એવું લાગે કે ઘણીવાર એ સિસ્ટમ આપણને નિરાશ કરી રહી છે કે જ્યાં અવાજો પેલા પડઘાઈને પાછા આવે છે. પણ જીગરભાઈ, આ બધી જ વાતો, એ કોઈ પણ વાતો કહી હોય, મુદ્દાઓ સાચા છે, પ્રશ્નો ઉઠ્યા છે એ પણ વ્યાજબી છે, ઘણી બધી જગ્યાએ જવાબો નથી મળ્યા, ઘણી બધી જગ્યાએ મળ્યા પણ છે, પણ એ બધી વાતો શું ચૂંટણી પર અસર કરે છે? બિલકુલ દેવંશીબેન, આમાં કેવું છે, ચૂંટણી પર અસર કરનારા પરિબળો જે હોય છે અત્યાર સુધી જેમ મેં અગાઉ કહ્યું ને કે ભાવનાત્મક પરિબળો હતા, આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું છે કે તમામ પ્રકારના પરિબળો થોડા થોડા ટુકડામાં જોડાયેલા છે. ચાહે એમાં લોકોના પ્રશ્નો હોય, રોજમર્રાની જે જિંદગી છે એમની રોજિંદી એને લગતા પ્રશ્નો હોય કે આવું મોરબી જેવું જે કાંડ થયું છે તો ત્યાં જે દુઃખદ ઘટના ઘટી છે એને લગતા પ્રશ્નો હોય, કંઈ પણ હોય, દરેક વ્યક્તિના મનમાં એ વસ્તુ ચોક્કસ હોય છે. અને તમે જે કહ્યું એવું છે કે પછી સિસ્ટમથી હારીને લોકો નિરાશ થઈ જાય છે અને વિચારે કે જે ચાલે ચાલવા દો, નેતાઓને જે કરવું હોય કરવા દો. એટલે જ્યારે જવાબ નથી મળતા ત્યારે લોકો એ ચોક્કસ નિરાશ થઈ જાય છે. નિરાશા તરફ વળે છે ત્યારે એમનો વોટિંગ પર્સન્ટેજમાં પણ આપણને એનું જે રિફ્લેક્શન જોવા મળે છે અને એ ઓછું થાય છે. હવે એ જ્યારે ઓછું થાય છે ત્યારે સ્વાભાવિક રીતે આપણે એવું સમજી શકીએ છીએ કે જનતાએ સ્વીકારી લીધું છે કે અમારી પાસે એ સત્તા અથવા શક્તિ એ નથી કે જે અમે આ સિસ્ટમને ક્યાંક ચેન્જ કરી શકીએ. અને એ ચેન્જ કરવા માટે જાગૃત થઈને મતદારોએ જે કરવું પડશે કે પોતાના લોકલ લોકોને જેનામાં એમને ભરોસો હોય કે આ વ્યક્તિ વિધાનસભામાં જઈને અમારા અવાજ ઉઠાવી શકશે અને અમારા માટે લડી શકશે, એ એમણે કરવાની જરૂર છે. જે આટલા વર્ષોથી, કદાચ હું એમ નથી કહેતો ગુજરાત માટે, આખા દેશની જનતાએ કદાચ 1947 થી અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ તો તમે જુઓ તો 5,000 પાવરફુલ લોકો બાકીના 140 કરોડ લોકોને હેન્ડલ કરે છે, ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય. તો એ જનતાએ વિચારવાની જરૂર છે કે આપણે કેમ આટલા પાવરફુલ નથી થઈ શકતા અને આપણે કેમ સિસ્ટમને દોરી સંચાર નથી કરી શકતા. જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય, યુનિટી નહીં કરે, ત્યાં સુધી આ શક્યતા પણ નથી. એટલે એ બહુ ફેક્ટ વાત છે કે લોકો નિરાશ થઈ જાય છે. બાકી આખી ચૂંટણી નંબર ગેમ ઉપર ચાલે છે, જ્ઞાતિના સમીકરણો ઉપર ચાલે છે અને છેલ્લે નંબર ગેમ કોઈને કોઈ જે તે પાર્ટીની ફેવરમાં થઈ જાય છે ત્યારે બધા જ મુદ્દા સાઇડલાઇન થઈ જાય છે. અને પછી આપણે બહુ નવી જ વાતો જોઈએ છે, જ્યારે નવી સરકાર કોઈ પણ ચૂંટાઈને આવે છે ત્યારે જૂના મુદ્દા સાઈડ પર મુકાઈ જાય છે અને એના લીધે લોકોમાં વધારે નિરાશા આવે છે અને બીજા 5 વર્ષ નીકળી જાય છે. એટલે મને ખ્યાલથી આમાં લોકોએ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે. અધરવાઇઝ પછી આ ચક્ર છે, એ ચક્ર ચાલ્યા જ કરશે ચાહે કોઈ પણ પાર્ટીની સરકાર આવે. હા, એટલે એ ઘોર નિરાશાના વાતાવરણની વચ્ચે ત્યાં પ્રધાનમંત્રીએ મુલાકાત કરી તો કદાચ લોકોને એવી આશા જાગી હશે કે કોઈક છે કે જેના સુધી અવાજ પહોંચી રહ્યો છે. પણ એ અવાજ પહોંચ્યા પછી શું એનું રિફ્લેક્શન ગુજરાતમાં દેખાયું, શું એ કાર્યવાહીઓ દેખાઈ, એના પર હજુ એક ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને આ બધી પરિસ્થિતિને જોતા યમલભાઈ, આ વખતે ચૂંટણી જાતિ કે ધર્મ પર નથી લડાઈ રહી, એ તો ચોખ્ખું દેખાઈ રહ્યું છે. આ વખતે 2017 જેવા ના જાતિના પરિબળો છે ના એના પહેલા જેમ 2012 વખતે એન્કાઉન્ટર, પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું પ્રોજેક્શન, એવો માહોલ હતો. એની પહેલા અલગ પરિસ્થિતિ હતી. સૌથી પહેલા તો એ વખતે ગોધરાકાંડ જેવો માહોલ હતો. તો આવું કશું જ આ વખતે નથી. કોઈ એક મુદ્દો નથી જેને આમ આંગળી મૂકીને કહી શકીએ કે આ જ મોટો મુદ્દો છે. એક મુદ્દો છે ત્રીજા પક્ષની એન્ટ્રી, પરંતુ એ રાજનૈતિક મુદ્દો છે. સમાજ જીવનમાં કે લોકોમાં એવો કોઈ માહોલ નથી. તો મતલબ આ ચૂંટણી ખરા અર્થમાં પરીક્ષા છે અને આ પરીક્ષામાં બધા પક્ષો મપાઈ જવાના છે. તો પછી આ વખતે એટલે તમારી ઇન્કમ્બન્ટ પાર્ટી તરીકે જ્યારે ગવર્મેન્ટમાં હોઈએ ત્યારે આ એક પ્રશ્ન રહેતો હોય છે કે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી ન થાય. અને એના માટે પ્રાઇમરી જે જરૂરિયાત છે, જે આપણે સામાન્ય શબ્દોમાં કહીએ તો લોકોને સુખાકારીની જે ભાવના એમના મનમાં હોય ત્યાં સુધી સરકારને ચિંતાનું કારણ નથી. સુખાકારીની ભાવના કેમ હોય આજે ગુજરાતના લોકોમાં કે એને 5 લાખ રૂપિયાનું કાર્ડ, જે આયુષ્માનનું કાર્ડ છે, એનાથી એને વિશ્વાસ છે. એના ઘરમાં 5 સભ્યો હોય તો એને 25 લાખ રૂપિયાની જે પહેલા ચિંતા થતી હતી કે મારા ઘરમાં મારું ઓપરેશન કરવાનું આવશે તો હું શું કરીશ, એની હવે એની ચિંતા જતી રહી છે. એટલે એને 25 લાખ રૂપિયાની એના મગજમાં એક શાંતિ થઈ ગઈ છે કે મારા ઘરના દરેક સભ્યોને હું સારી સારવાર આપી શકીશ. આજે સ્કૂલોની જે ઇમ્પ્રુવમેન્ટ થઈ રહી છે, હું લાંબી ચર્ચાનો વિષય છે એટલે અત્યારે નહીં પડું, પણ જે રીતે સરકારી શાળાઓમાં
પ્રાઇવેટ સ્કૂલોમાંથી છોકરાઓ આવતા જાય છે. એકલા અમદાવાદમાં 27,000 છોકરાઓ એમાં એડમિશન લીધા છે છેલ્લા 2 વર્ષમાં. એટલે એ બધી જ સુધારા થઈ રહ્યા છે ને એના કારણે લોકો જેણે અનુભવ કર્યો છે સરકારની અનેક યોજનાઓ છે. દાખલા તરીકે 80 કરોડ લોકોને ગુજરાતમાં 80% લોકોને જે મફત અનાજ મળી રહ્યું છે છેલ્લા 2.5 વર્ષથી. તો આ જેમણે પણ સરકારની યોજનાઓમાંથી ક્યાંક લાભ મળ્યો છે, સરકારે જે કંઈ પણ તેમની પાસેથી ટેક્સ લીધો છે આપણી પાસેથી કે બીજા લોકો પાસેથી, એનું વળતર આપી રહી છે એવી એક ભાવના છે. એ જ્યાં સુધી આ ભાવના પ્રબળ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની લોકોના આશીર્વાદ મળતા રહેશે ને આ વખતે પણ એટલા માટે અમને વિશ્વાસ છે કે લોકો અમારી સાથે રહેશે. અચ્છા હેમાંગભાઈ, શું એ ભાવનાઓ સરકાર માટે કે સુખાકારી વાળું જીવન છે, શાંતિ છે, બીજી કોઈ એવી સમસ્યાઓ નથી કે જે સામાન્ય માણસને હેરાન કરતી હોય, અને મુખ્યત્વે એમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ ને રોજગાર જેવી બાબતો આવી જાય છે, તમને એવું લાગે છે કે ગુજરાતની જનતાને એનાથી સંતોષ હશે? સૌપ્રથમ તો હું એક કરેક્શન કરી દઉં કે પીએમ જય યોજના છે એ 5 લાખ આખા ફેમિલી માટે છે, નહીં કે 5 જણના 5 ફેમિલી હોય તો 25 લાખ. એ એક નાનકડી એવું કરેક્શન હું કરી લઉં. બીજી વાત એ છે કે એ યોજના એ અહીંયા પેનલમાં બેઠેલા કોઈને લાગુ નથી પડતી. એ યોજના જે છે અમુક વર્ગને કે જેને અમુક 5 લાખથી ઓછી આવક હોય એના માટે લાગુ પડે છે. અત્યારે ગુજરાતની અંદર હેલ્થની અંદર સૌથી મોટી તકલીફ હોય તો દેવાંશી, હું રાજકીય પર છે, મને વોટ ના આપતા કોંગ્રેસને, પણ આ વાત જો કોઈ પણ મારી વાત ના સ્વીકારે એવું બનશે નહીં. અત્યારે દરેકને, હું પણ એક મધ્યમ વર્ગમાંથી આવું છું, સૌથી મોટી ચિંતા અત્યારે હોસ્પિટલાઇઝેશનની છે. સામાન્ય રીતે એક વ્યક્તિ હોસ્પિટલમાં જાય ને એટલે 10, 20, 25 હજાર એક દિવસનો ખર્ચો એમનેમ થઈ જાય છે. આવી પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિ હોય ત્યારે આ 5 લાખનું જે પીએમ જયનું કાર્ડ છે માત્ર અમુક લોકો માટે જ છે, બધા માટે નથી. એની હોસ્પિટલ છે એ પણ અમુક લોકો અમુક હોસ્પિટલમાં એને સ્વીકારવામાં પણ નથી આવતું. છતાં પણ હવે આપણે વાત કરીએ કે કોંગ્રેસે શું છે. આ જે પ્રશ્ન હતો એની સામે રાજસ્થાન સરકારે રાજસ્થાનમાં રહેતા દરેક હેમાંગભાઈ થી લઈને યમલભાઈ થી લઈને દેવાંશી થી લઈને જીગરભાઈ થી લઈને ચુનકર દાદા સુધીના દરેકને 10 લાખનો મેડિક્લેમ આપવામાં આવ્યો, જે ગંભીર બીમારીઓને પણ આવરી લે છે. અહીંયા આંતરડાળીને અમુક બીમારીને નથી સપોર્ટ કરવામાં આવતો. આ સંપૂર્ણ પ્રજાલક્ષી અને અત્યારે આપણા બંધારણની અંદર લખેલું છે કે શિક્ષણ અને આરોગ્ય એ બંને વસ્તુ જે છે એ સરકારની પ્રાથમિકતામાં હોવું જોઈએ. શિક્ષણની વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર સ્કૂલો બંધ થાય છે. કોંગ્રેસે કીધું કે 3000 નવી અંગ્રેજી મીડિયમની સ્કૂલો ચાલુ કરીશું. હવે આ વખતની ચૂંટણી છે એ તમે બધાએ બધી જ ચર્ચા કરી, પરંતુ આ વખતની ચૂંટણી નો વોટ છે એ અમુક સમૂહ આપવાના છે. એ સમૂહ કેવા સમૂહ છે? મહિલાઓ છે. તો મહિલાઓની અંદર હિન્દુ મહિલા પણ આવી ગઈ, મુસ્લિમ મહિલા પણ આવી ગઈ, દલિત મહિલા પણ આવી ગઈ, કારણ કે દરેકને શાકભાજીના ભાવથી માંડીને ગેસના ભાવ નડી રહ્યા છે. એક સમૂહ એવો છે જે 40 લાખ બેરોજગારોનો સમૂહ છે. તો આ સમૂહ જે છે એ મત આપવાનો છે, જેના ઘરના 4 વ્યક્તિ ગણો તો 1,60,00,000 એટલે કે 30% જેટલા વોટર્સ એ લોકો આપશે મત. 10 લાખ જેવા સરકારી કર્મચારીઓ છે કે જે ઓલ્ડ પેન્શન માટે ઝંખી રહ્યા હતા. એવા જ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે લોકો લેવાયેલા છે, જેમને ભારતીય જનતા પાર્ટીએ હાઈકોર્ટમાં જયારે એ લોકો જીતી ગયા છતાં પણ સુપ્રીમમાં ગયા છે કે ના કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલુ રહેવી જોઈએ. સામે પક્ષે રાજસ્થાનની અંદર કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી દેવામાં આવી. આ જ રીતે ખેડૂતો છે, તો ખેડૂતોની અંદર પણ દરેક વર્ગ દરેક જ્ઞાતિ છે, તો ખેડૂતોને પોતાની આવક નથી મળી રહી, તો એમના પ્રશ્નો છે. આ બધા પ્રશ્નોને કુલ મિલાવીને જોવા જઈએ તો એકમાત્ર કોંગ્રેસ પક્ષ એવો સબર વિરોધ પક્ષ છે. 100% અમે 27 વર્ષથી શાસનમાં નથી, છતાં પણ વિરોધ પક્ષની રાજનીતિ જે સેવાકીય છે અમે કરી રહ્યા છીએ. કોરોના કાળની અંદર પણ અમે શક્ય હોય એટલી મદદ કરી. મોરબી પૂરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ આવ્યા હતા સેવામાં. હું ના નહીં પાડું, સ્વીકારીશ. કોંગ્રેસના NSUI થી માંડીને દરેક કાર્યકર્તાઓ પૂર હોનારતના દિવસથી કામે લાગી ગયા હતા. આજે હું ગુજરાત સમાચારના માધ્યમથી એક વસ્તુ તમને કહેવા માંગુ છું. આ લોકો અમારા ત્યાંના NSUI ના કાર્યકર્તાઓ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ
જે પૂર હોનારતની રેસ્ક્યુ ટીમમાં કામ કરતા હતા એમને પણ વડાપ્રધાન મોદી આવવાના હતા ત્યારે ડિટેન કરવામાં આવ્યા હતા. આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં છે. એટલે ગુજરાતની જનતાએ જે છે એ આ બધા જ પ્રશ્નો અને આ બધા જ જે ગ્રુપ્સ છે એ ગ્રુપ્સ ભેગા મળીને કોંગ્રેસ અથવા તો તમે જે કહો છો કે એ લોકો જ્યાં જ્યાં નુકસાન થયેલા છે આ ગ્રુપને એ ગ્રુપ માટે કોંગ્રેસ એકમાત્ર વિશ્વાસદાયક ઓપ્શન છે. ઓકે, હેમાંગભાઈએ બહુ જ વિસ્તૃત રીતે એક પછી એક મુદ્દાઓ કયા દાદા, પરંતુ પ્રશ્ન એ છે કે આજ બધા વર્ગો અને સમુદાયોનું વર્ષોથી અસ્તિત્વ છે ગુજરાત રાજ્યમાં, પરંતુ એ લોકો ચૂંટણીમાં એટલી બધી અસર નથી પાડી શક્યા. ચૂંટણી વખતે એનું વિભાજન થતું હોય છે. એક મહિના પહેલા જયારે વાત કરીએ છીએ ત્યારે ના આજે ધર્મ હાવી થયેલો મુદ્દો છે ને આજે જાતિ ધર્મ થયેલો મુદ્દો છે, પણ વોટ આપવા જતો માણસ પોતાની એ જે ઓળખ છે એ બાજુ પર મૂકીને જઈ શકે છે અને માત્ર એક સમુદાય કે એ કોઈ આંગણવાડીમાં કામ કરતી બહેનો છે, એ કોઈ બેરોજગાર છે, એ કોઈને કોઈ રીતે સિસ્ટમથી પીડિત થયેલો માણસ છે, શું એ માત્ર એટલી ઓળખ સાથે જાય છે અંદર વોટ આપવા માટે? દેવાંશીબેન, આ એક આપણી કમનસીબી છે કે આપણે વોટર્સ મતદારને પૂરતી ટ્રેનિંગ નથી આપી શક્યા. જેવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં મને ખબર છે કે એ લોકો આ બૂથના જે હેડ હોય અથવા પેજ સમિતિના પ્રમુખો હોય એને ટ્રેનિંગ આપે છે કે તમારે શું કરવાનું. આવું વોટર્સને કોઈ ટ્રેનિંગ નથી આપતું કે તમારે ઘેર ખાડો પડ્યો છે એ પૂરવા માટે નરેન્દ્ર મોદી નથી આવવાના, તમારો કોર્પોરેટર આવવાનો છે. પણ ના, નરેન્દ્ર મોદીના નામ ઉપર વોટ આપો. આ પરિસ્થિતિ અત્યારે ઉભી થઈ છે. સાથે મારે એટલું ધ્યાન દોરવું છે, યમલભાઈ મને માફ કરે, કે છેલ્લે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે બસો ભરીને ભીડ એકઠી કરવામાં આવે છે. આ બસો ભરીને એકઠી કરવાની વાત આમ આદમીવાદી પાર્ટી વાળા કહે છે અમારે ત્યાં તો લોકો એમને આવે છે, કોંગ્રેસ તો જાહેર સભાઓ કરતી નથી. પણ આવી જ્યારે ભીડ ભેગી કરવામાં આવે અને પછીથી નરેન્દ્રભાઈ જ્યારે સ્પીચ આપવા ઊભા થાય ત્યારે એમાંથી લોકો પાછા જતા હોય એવા દ્રશ્યો મેં ટીવીના સ્ક્રીન પર જોયા. અને મારી પાસે એવા અહેવાલો પણ છે કે આ જગ્યાએથી રાજકોટમાંથી કે આ જગ્યાએથી લોકો ખાલી કરીને જવા માંડ્યા. એટલે નરેન્દ્રભાઈનો જે કરિશ્મા હતો એ કયા બીજી રીતે અત્યારે ઓછો થતો જાય છે. 2002માં જેટલી સીટો લાવ્યા હતા એટલી સીટો 2017માં ના આવી નરેન્દ્રભાઈનું નામ હોવા છતાં. હવે 2022માં આપણે જોવાનું રહે છે. એટલે માત્ર નરેન્દ્રભાઈના નામ ઉપર ચૂંટણી લડવાને બદલે તમારા ઉમેદવારો પ્રજાની શું સેવા કરી શકશે એ પણ જોવાનું રહે છે. કોંગ્રેસમાં પણ એમના જે બધા ઉમેદવારો જેટલા પણ જીત્યા છે 77માંથી અત્યારે ભલે 66 રહ્યા, પણ એ જે જીતેલા ઉમેદવારો અથવા અત્યારે કોંગ્રેસમાં છે એવા એમએલએ લોકોના કામ માટે કોવિડ વખતે ક્યાં ગયા હતા, કયા કોર્પોરેટરો અથવા તો કયા લોકોએ મારા ઘર પાસે પડેલો ભૂવો પૂરવા માટે થોડી બી તસદી લીધી. એટલે આ બધી નાની વાતો લોકો યાદ રાખે છે. પણ આપણી કમનસીબી એ છે કે ચૂંટણીના આગલા દિવસે જે ખેલ ખેલાય છે એના કારણે બીજા દિવસે વોટ આપવા જાય ત્યારે પોતાની ઈચ્છા હોય કે મગજ વાપર્યા વગર એક બટન દબાવવામાં આવે છે. અને એ આ ભારતના લોકશાહીની કમનસીબી છે. એક ભાજપના જ નેતા બહુ સરસ વાત કરતા હતા કે માણસ ભૂવામાં પડેલો હશે અને બહુ જ બધી બૂમો પાડતો હશે, સિસ્ટમને આમ બોલી શકાય એવા શબ્દો બોલતો, અપશબ્દો બોલતો હશે, પણ જેવું એને ઈવીએમ મશીન અંદર ધરશો તો એ વોટ ભાજપને આપશે અમદાવાદમાં. એટલે આવું ઉદાહરણ એ જ આપતા હતા. એટલે કમનસીબી એ વાતની છે કે એ વોટ આપે છે એ કમનસીબી નહીં. કમનસીબી એ છે કે એ વોટ આપ્યા પછી પણ જવાબદેહ નથી બનાવી શકતો પોતાના પ્રતિનિધિને કે મેં મારી ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ તમને વોટ આપ્યો છે તો મારી ખરાબ પરિસ્થિતિમાં તમે સાંભળો અને આ ભૂવા પૂરો. અને એટલે જ પછી એ જે પેલી કલ્યાણકારી રાજ્યની વાત આવે છે તો કદાચ સુખ મળી જતું હશે, લોકોનું કલ્યાણ નથી થઈ શકતું. જીગરભાઈ, આમાં જે ઉમેદવારોની ને બધી એમણે વાત કરી, મુકેશ પટેલ છે મંત્રી અને સાઉથ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં ધારાસભ્ય, તો એ બોલતા હતા કે ભાઈ તમને હું ગમું કે ના ગમું પણ નરેન્દ્ર મોદીને તમારે વોટ આપવાના છે. અમરેલી લોકસભા વખતે પ્રધાનમંત્રી જાતે બોલ્યા હતા કે તમને નારણભાઈ કાછડિયાથી ગમે તેટલા વાંધા હોય તમારે વોટ આપવાનો છે નરેન્દ્ર મોદીને. લોકસભામાં બોલે ત્યાં સુધી સમજી શકાય, પરંતુ વિધાનસભામાં એ જયારે આવું બોલે છે
ત્યારે એ જવાબદેહી ચૂકાઈ જાય છે કે આપણે એમને જોઈને વોટ આપી દઈશું અથવા સામાન્ય માણસ એમને જોઈને વોટ આપી દેશે, પરંતુ અહીંયાના રસ્તા ખરાબ થશે કે અહીંયા કોઈ સવાલ કરશે ત્યારે શું તમે પીએમને સવાલ કરી શકવાના છો? ત્યારે કહેવાશે કે નહીં, ધારાસભ્ય જવાબદાર, મુખ્યમંત્રી જવાબદાર. તો આ બધી વાતો વોટર સમજે છે? બેન, આમાં બહુ જ એક મૂળ ઊંડાણની વાત છે. એ પણ હું કહી ચૂક્યો છું ઘણી વખત કે આપણે હંમેશા એ ભૂલ કરીએ છીએ મતદાર તરીકે કે આપણે 10% ચહેરા જોઈને બાકી 90% લોકોને સિલેક્ટ કરી લઈએ છીએ અને એનું જ આપણે પરિણામ હંમેશા ભોગવીએ છીએ કે આપણી પાસે લોકલ વ્યક્તિ અવેલેબલ નથી હોતા, ચાહે MLA થી લઈને કોર્પોરેટર સુધીના કોઈ પણ સિસ્ટમમાં લોકો બેઠા હોય, અને એ જ્યારે અવેલેબલ નથી હોતા ત્યારે આપણા પ્રશ્નો ત્યાં ઠેરના ઠેર રહે છે, ચાહે કોઈ પણ સરકાર એની અંદર હોય, કોઈ પણ પાર્ટીની સરકાર હોય. એટલે હવે આમાં જે વાત ઉકળીને આખી બહાર આવે છે એ જ છે કે મતદારે એમાં જાગૃત થવું પડશે અને પોતાના ઉમેદવાર રજૂ કરવા પડશે, સામે મૂકવા પડશે અને એ રીતે યુનિટી કરીને કરવું પડશે, જે હંમેશા હું સતત કહેતો હોઉં છું. બીજી વાત એ પણ આની અંદર નીકળીને આવે છે કે જ્યારે કોઈ પણ લોકલ ઉમેદવારની વાત આવે છે ત્યારે હંમેશા પાછું જ્ઞાતિ ફેક્ટર એ પાછું આવીને ઉભું રહી જાય છે. એમાં કોણ વિનેબિલિટી છે, કોણ કેટલું ફંડ ખર્ચી શકે છે, આ બધા જ પ્રોબ્લેમ્સ, આ બધા જ પ્રશ્નો સામે આવે છે અને એ પછી જ આખી સિસ્ટમની રચના થાય છે. એટલે સામાન્ય માણસ પાસે એવો ઓપ્શન રહેતો નથી, એના લીધે હંમેશા હેરાન થાય છે. કારણ કે હું તો ત્યાં સુધી માનું છું કે દરેક વ્યક્તિએ, જે તે ક્ષેત્રના વ્યક્તિ લોકો હોય, એમણે પોતાનો એક નેતા ઉભો કરવો જોઈએ અને ચાહે કોઈ પણ પાર્ટીનો હોય, બધા ભેગા થઈને ફક્ત પોતાના ક્ષેત્રની ચિંતા કરવી જોઈએ, તો કદાચ આ પ્રશ્નો સોલ્વ થશે. અધરવાઇઝ બાકી એક ચહેરા ઉપર આખો દેશ એ આખો કામ કરવા માટે સિસ્ટમ અને ટીમ જોઈશે. એ ટીમ નહીં હોય ત્યાં સુધી કામ સરખું નહીં થાય. હા, અને પછી એક જ ચહેરા પર વોટ લેવા હોય તો પછી એક જ ચહેરો દરેક વાતોમાં જવાબદાર પણ હોવો જોઈએ. એટલે મને અમલભાઈ એ સમજવું છે આની અંદર કે, અને એકદમ ટૂંકમાં ખાલી, કે જયારે બધા જ લોકો કોઈ ચહેરા પર કે તમારા સિમ્બોલ પર ભરોસો રાખીને વ્યક્તિ જોયા વગર આપતા હોય વોટ, તો ઉમેદવાર પસંદગીમાં પછી તમારે પણ એટલું જવાબદાર બનવું પડે. પાર્ટી સંપૂર્ણપણે જવાબદારીથી, સભાનતાથી જ આજે આપ જુઓ કે અમારો આજે ચૂંટણી સમિતિની બેઠક શરૂ થઈ છે, 3 દિવસ સુધી ચાલશે અને ખૂબ એકદમ જેને કહેવાય કે ઇન ડેપ્થ ત્યાં આગળ અમિતભાઈ પણ છે અને બધા જ એનું એનાલિસિસ કરી રહ્યા છે. અને ચોક્કસ વાત છે ને, આ માત્ર યોગેશ દાદાએ કહ્યું કે જીગરભાઈએ કહ્યું એની સાથે હું સહમત છું અને અત્યારે હું ખાલી એમનું ધ્યાન દોરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોય કે તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય હોય, એ પ્રજાની વચ્ચે જ હોય છે, પ્રજાની વચ્ચે અવેલેબલ હોય છે અને સ્વાભાવિક છે કે 100 ડિમાન્ડ હોય તો 80 પૂરી થાય, 20 ન પણ થાય અને 20 દેખાય છે, 80 થયેલી નથી દેખાતી હોતી. આ સામાન્ય પ્રોબ્લેમ છે. એમાં જે પણ સત્તાધારી પક્ષો એને આ સહન કરવું પડે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ પ્રજાની વચ્ચે જ હોય છે. કોઈ એવી ફરિયાદ ન કરી શકે કે ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર દેખાતો નથી. અચ્છા, હેમાંગભાઈ, એકદમ ટૂંકમાં ખાલી છેલ્લો જવાબ કે આટલા પ્રશ્નોની વચ્ચે અને ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એકદમ મજબૂત પરિબળોની વચ્ચે, નરેન્દ્ર મોદી નામના બ્રહ્માસ્ત્રની વચ્ચે કોંગ્રેસની પાસે એનો ઉકેલ તોડ આટલા વર્ષો પછી મળી શક્યો છે? જો મેં તમને જે પ્રશ્નો કીધા એ પ્રશ્નો મારે ફરીથી દોહરાવવા નથી, પરંતુ એ પ્રશ્નમાં બીજા 2 પ્રશ્નો ઉમેદવાર છે. એ છે દારૂ અને ડ્રગ્સની બદી. આ દારૂ અને ડ્રગ્સની બદી જે છે એ યુવાનો અત્યારે જે રીતે એની અંદર ધકેલાઈ ગયા છે, એના કુટુંબીજનો પણ એનેથી ખૂબ જ ચિંતામાં છે. અને આ બધા જ કારણો કુલ મિલાવીએ તો આ બધા જ કારણો જે છે એ કોંગ્રેસે એક વખતે, મોંઘવારીની વાત હોય તો મોંઘવારીના વિરોધની અંદર પોતે કર્યું. તમે જ્યારે તાપી નર્મદા પાલ લિંક, આપણે બહુ મોટો એક પ્રશ્ન ભૂલી જઈએ છે, 27 સીટો જે છે એ આદિવાસી સમાજની 28 સીટો જે છે એ છે અને લગભગ 45 સીટો ઉપર એની અસર કરે છે. એ આદિવાસી સમાજના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની વાત પણ મારે કરવાની હતી. તો એ જે છે એ બધું જ કુલ મળીને ભેગા થઈને જોવા જઈએ તો કોંગ્રેસે અત્યારે પોતાની બૂથ મેનેજમેન્ટની રણનીતિ થકી જે સમુદાય જોડે પહોંચવાનું હોય, જેની જોડે આ પ્રશ્નો વિશે ચર્ચા કરવાની હોય, ચર્ચા કરી લીધી છે. હવે અમારું ફોકસ માત્ર ને માત્ર ચૂંટણીના દિવસોની અંદર અમારો પ્રચાર પ્રસાર અને ચૂંટણીના દિવસ જે છે એ આ બધા કરતા વધારે મહત્વનો છે. એમાં કોંગ્રેસ તરફી મતદારોને વધુમાં વધુ બૂથ સુધી કઈ રીતે લઈ જવા એ જ અમે મહત્વનું અમારું ફોકસ કરી રહ્યા છીએ. બિલકુલ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, લક્ષ્યવેધમાં ભાગ લેવા બદલ. આદિવાસી વોટ બેંકની વાત રહી તો એમના પ્રશ્નો બહુ વિશાળ છે. પ્રોબ્લેમ ત્યાં આવી જાય છે કે તાપી પારની લિંક મોટો પ્રશ્ન હતો, પરંતુ દક્ષિણ ગુજરાતના આદિવાસીનો આ પ્રશ્ન સાથે છોટાઉદેપુરને કોઈ લેવા દેવા નથી હોતી, છોટાઉદેપુરના આદિવાસીના પ્રશ્ન સાથે મહીસાગરને, મહીસાગરવાળાને ખેડબ્રહ્મા સાથે. એટલે કોમન પ્રશ્ન નથી, કોમન નેતા નથી અને એટલે એક મુદ્દાની બધી બેઠકો પર અસર પડી શકે એમ નથી. એટલે આ બધી નાની નાની વાતો કેટલી અસર કરે છે સમય બતાવશે. નમસ્કાર.